બોલ ફની બોય હા ના 7 વાગ્યા હજી ટળી રહ્યા છું ભેગા થતા નહીં હવે અનાજ ગાલી ઘરમાં તો નાના બાપા હજી આ નવા કોબળા લઈને ઊંઘી જોઈ શું કરવાનું હાથ ગહાઈ જોઈશું ધોવામાં કાળા મેશ કરું હું ઉભા થો મારા વાળું છો ઉભા થો મને શું ઊભું થવાય છે ઉભા થા વાળું છે મારા નાના ઉઠવાનું રાખો નહીં મરવા પડ્યા તય નોકર જવું પણ મને શું ઊભું થવાય છે હા નહીં થવાતું હોય તમારથી તો ઊભું મોદન નવાઈના પડ્યા છો તે એ પાયલી શું છે ભાભી આ લઈ જા ડોહાન મારો વારો પતી ગયો તું તમાર વારા આયા તો દાડો પૂરો નહીં છે આખો હા દાડો નહીં આટલા મહિનાથી તો મૂળ આશી છો તે તો દાડો પૂરો થાય બસ લઈ જઈએ હા પછી લઈ જા તારે દાડો બદલાઈ ગયો ના ના મારો વસ કાળા બાળા વાળવાના હોય નવરો ગંધવેળો મારે હજી કોમ બાકી છે કે કોમ બાકી હોય તો તે લઈ જા તો પાછું કોમ કરજે હું લેવા મારે કોમ બાકી હતી પછી હું ચેતા કોમ કરું શું છે ડોમ રોજ આ કોકી ભાભી બોલ ભાભી આ લઈ જા બાબા તમારી કામ અમાર વાળો પતી ગયો રાખો તમે રાખો તમે શું તમે રાખો તાનો એટલે મારે એકલા ભાગમાં છે મારે એકલા ભાગમાં હા રાખવા ભાઈ તો તાનો વાત કરો તો તમે વાત આ જો હવે ખોદી શું કર્યું મારે આખો યાર કેટલું વાળ કરવાનું વાય દી યાર બહુ થી જોવા તમે વાત ઓય તાનો મેં નહીં આપો છું ભાભી કહું તમે કહું બપોર આપો છું રાખો તમે કર કોમ છે મારે તો કોઈ બધું ગમે બધું મારે કોમ નહીં તાન વળે કન રાડ્યો તાન લોબીએ તાન તમે શું તો પાણી લાગ્યું પીવું હા પાણી હાલો હવે પાણી હાલો હાલો તમે અમાર તો કોઈ હલવું નહીં મુકા હાલો પાણી તાન કોરા પાણી હવે તો રાખી ને હવે તમે ઘેર ઓ પાણી હવે ઈવન પાણી લાવા શું કરો પાણી પીવું છે મારે લાવો ઓ પાણી મારા શું તાન પીવો કોઈ ના ઘેર હેલી અંદર મને હા સર્યો છે લ્યા મારે એવું મારે કરવાની મને પાણી પીવું છે ના ના આખો દાડો હેતરમાંથી આવીને કંટાળીએ સેવા આવવાની કરવાની અમારે આ કેટલા વાગ્યા ઉઠવાનું નામ લેતા નહીં અને પેલા લઈ જતા નહીં આપણો મહિનો પતી ગયો 9 વાગે આ બાપા લઈ જા કે તારે ભેગું પણ તું એ રાખો કણ યાર તમે હું રાખું લે હું રાખું મારા દાડો જો પટી ગયો મુકા તમે મુકા અલ્યા મારા દાડો જો પટી ગયો લઈ જા ઉપાડી સો પડ્યો તો આ કિલો વાગે છે હું કેટલા વાગ્યા વાગ્યા નહીં દાડો ઉગ્યો એટલે પટી ગયો લઈ જા તાર ઘેર 9 વાગે છે તો યાર 9 વાગે નહીં લઈ જા લે તા હા બાપા ઉભા થયો જતા રહો પેલા ઈને ડોમરાને ઘેર જો ઊભું થવા અરે ઉભું ના થાવ તો હેઠ લઈ જા લે ઉપાડી લઈ જા કોમ તમારી યાર આબરૂ અરે કોમ હોય પછી કરી જા લઈ જા મેં મોટું રાખો પકડજે પકડ ખાટલો પકડ એ ભાઈ તું આ કોઈ હોય લે તારા ઘેર રાજ બાપા ને કોઈ કણ આ તારા ઘેર લે તારા ઘેર બાપા ને રાજ એવું થાય છે ઈ બધી સેવા કરજે જો આપણો ત્યાં ગયા તો તા ના કરું એ તે પકડ તું હતી પકડ મીઠી કર મુકા આયા તો તમે મારો સાચું ઘણા બધા તમે મુકા રાખી જા હાથમાં ઘેરા થતા તમે જોવા કાઢો કર્યા ભલે શું કામ છે તમાર ટાઈમ જોવો થાય હું જોવા છો ટાઈમ હતો તમાર એ પકડ જલ્દી પકડ રોય પી ગયા સોટો સાતો ઉગાડો લે છોકરો પીવો તો પીવો દાબા
વાત કરો હતી હું આપી કીધું પણ મને વાળ્યું તમે કોઈ મને પાલ્યું જમીન માં આવી ભાગ આલ્યો તમે આલ્યો અલે વાયુ લે મેલી ગયો પાછો અલે પણ વારો તારો આયો લઈ જા કી કણ ના રાખો હું તો બાપાને અરે હોફળા તો પાછો વાય મેલી ગયો તો જે હું તમે ઘેર આવ્યો લઈ જા બાપાને લઈ જા ઈ કણ રાખું નહીં તો હું બાતને કીધું એની અંદર લઈ રાખું હું તો બાપાને બરાબર રાખજે તું બાપાને કેવી તમરી કરે છે આર્યો પાછો સુજી તમારો જ ભાઈ કહો ભાઈ પોણી એ કયો ઈનો વારો છે પોણી બોણી કોઈ ના પાવો તો તો ખાવાનો ટાઈમ થઈ ગયો ખાઈ લે ડો ગાજે ખાવાનું કાઢે એ ખાવાનું આલી દેજે લે ખાવાનું અરે છોટો પાણી તો લાવો ગોળીઓ કરવી મારા હા ગોળીઓ કરવી મારા ગોળીઓ બોરીઓ હું તમે અત્યારે નાટક કરો છો શી કરવાની જોજે હા શી આ કરવાની લેકો જ્યાં લ્યો ગઈ રહ્યા હોય જે આલવી ના કરો ચમ ના કરાય અગવાન થઈ જાય મને થતું હોય હવાની ગોળી લાવવાની લે આ ગોળી લ્યો ગળી દો પાણી લેતા મારો કોઈ તો કેવો આ પેલો એવું લાગશે સંદે કયો પાણી તો લાવ ગોળી અને ગળવાની સંદલાવ સંદલા પૂજા એ પાણી લેતા છોટો એ મંગાવે ડોમરા પણ એ તમે આમાં ઈવા આજથી તમે ઈના ઘેર જતા રહ્યા અલા મારા ગોળી કરવી છે એ ગોળી કરવી તો મંગાવો અરે બે છોકરા છે પણ હું કરવાના બે નાટક ના છે ખોડેલા પડેલા છે નહીં પોણી હાલતા નહીં ટેમ ખાવાનું હાલતા અમારા હોદની ગોળીઓ થઈ રહી આપણો મોટો ટોટો હના જાય પોણી વગર એટલે બારી લાયક પોણે થોડી વાર રહીને કરું હાલ નહીં કરી હેડી હેડીને થાસી ગયો આ તખાજી વેવાઈ શીખા જેટલા છે ઘરે હા અમુક આવી જ ગયું છે બસારા હાજા હતા ને બહુ ખબરો લીધી 10-15 દાય મારી ઘેર આવતા પણ આમ બસારા ઉંમર થઈ જઈ કેટલા હેડી કેતા નહીં એ રહ્યા પાછા મારા આબુ પડે કે પેલા આવતા એટલે આપણે ખબર કા અમુક કાઢી ના નખાય અમૂળતું જવું પડે બસારા મોણા સારા છે કોઈ પૂછો ગોમના બધાનું છે તખોજી બે હોય એટલે ગોમમાં વટ પડાવો હા જવા દે ઓટો મારતા બધે તો ખબર કાઢવી પડશે બસારવાની 100 મહિનાથી બીમાર છે કામ પછી તાને હજી મારા હેતામાં શિકાર પોની વારવાનું છે ને હજી તો આપણું ઘઉંનું પેલું પોની વારવું પછી કે પાછું તાને પોની વાતાવરણ બધું માતાજી કીધું આખો પેલો કાં છે હા હા તખાજી તખાજી તમે ઊંઘી ગયા છે ખબર છે શાંતિ છે આવો શું ભાઈ આવો કામ પછી તારું બધું કીધું આ તો નેખાતો તો કીધું પોની વારવા જવું છે હેતામાં આવો શું છે હારું કમ્પ્લીટ છે ને પાછું ઉધરો આવું હા હા દવા કરું દવા ચાવું છે ને કોઈ બરોબર હા સુદ્યો પડી હા હા આમ પછી કેવું છે પછી છોકરો બગો કમ્પ્લીટ રાખે છે તો શું ને પાછો છોકરા રાખ્યું ભાઈ પણ એવું બધું હા હા લ્યો તો બે પીશે લ્યો પીવો એક બે પીવો પીવી હું એ મારે જવું છે પાછું હેતરમાં જવું છે પાછું પોની વારવાનું છે ને પાછું પેલું ગમો છોકરા રહ્યા પોની વારવા જવું છું હું તો ઘઉં આયા ઘઉં ઓ એમાં ઘઉંમાં મારે પોની વારવું છે તો કીધું જતાવું કીધું આ તો વચ્ચે નહીં એટલે કીધું તમને જોયા તાને પીવો મારા તો બાપાના છે જી હમ છોકરા બેસી રહ્યો છે પણ ઘઉં આવતા નહીં એવું છે માથા પડે હા હા પીવો પીવો
પીવો તાન તમે તાન મારે જવું છે હજી પોની ને મજી વારવાનું છે એ તમને હું જઉં તાન બોંદું વાળું ઓહો બોલું વારવાનું છે આપણે આ બાદ આવતું રહેવાનું હા વધુ ને હારે તમને ખબર છે મને ખબર લેવા હા હા હારે તાન હું જઉં તાન મારે હજી પોની વાળવું છે છોકરાને હગું કર્યું હા હજી બાકી તો હજી જોવા જ જઈએ છીએ પણ જો પણ નહીં જો તારે ખાલી કન્યા લાવી ગયો કશું હતું નહીં હારે તાન એ આગળ હા ભાઈ બાબરા હા મારી શું કટવાય દાદાએ મારી ખબર કાઢું બા અમે ઘણું પાડ્યા અમારે અને આ મોદાસન બીડીઓ પીવો છો તમે ઓય બેઠા બેઠા તું હાલી હે મેં બી તું હાલી અલે આ ભરો છે આ ઓય ગંધ કરે છે રે આ બીડીઓ પીવું છું જોજો શું કરો બીડીઓ પીવું છું શું કરો બાપા મોદા પડું તો કહેતા થાવ કે દવા નહીં કરાવતા ઈ બીડીઓ હું લેવા પીવામાં મરવા પડ્યા હોન હું લેવા બીડીઓ પીવો વધારે બીડીઓ પી પીને પછી મોદું પડવાનું પછી દવાખાનો અમાર પાન ભરાવાનું કાન એક જ બીજી હું એક જ પીધી એકે હું લેવા પીવો આલી કોને ચોંભાઈ પાસેથી લીધી હતી એ ચોંભાઈ ને ના પાડ દેવાની કોઈ આવવાનું નહીં અમારે ઘેર કાન વળી બીડીઓ પીવી છું તે બંધ કરી દો કે ખાવાનું બનાવો ખાવા બાવ ને ડોમરા ખવડાવી લે હજી ખવડાવી નહીં મને ગટગોળો કોને હાલી ખવડાવી નહીં બાકી હજી તો તે અહીંયા ખાવા હાલક પણ રંધાઈ છે, હાલ તો ખો. રંધાય તે હાલ પેલું હાલ ઈવન ખાવા 3 વાગે ખાવાનું આવે 3 વાગે ખાવાનું એ તો એ વાળા તમારે સાહેબ વાત જોવાનું. કરો છો તે ખાવું ખાવાનું લે તાનો. ચોકા ઓન કો બે ખાવું તો ઓન બટાકાનું શાક ના બનાવતો જેવો એ તમારે ખલ્યાનું કીધું બોલે વગર પાછી શીરો બનાવે પછી શીરો ના હોય શીરો બીજો કોઈ રાખી દો કામ ચોકા ઓન શીરો ખાવા તો તારે ઘેરા ત્યાં મને બિલકુલ મને ભાગોળ ચાલે છે જે લે બધા મને બે જરૂર લ્યો લે તખાજી વેવાય આ લે તમે પેલા અને આ તખાજી વેવાય શું થયું આવો હારા છો કા તબિયત પાણી આવો એ મજામાં? ભૂલ મળા લે તો લઈ જાઓ હાય. બોલો કેવું છે કયો શાંતિ તમે વધારે બીમાર થઈ જાવ લાગે છે ને યાર હા સર મને હા હા સમાચાર મળ્યા તા યાર કીધું ખબર લે આપતો આવું યાર બોલો ચોરીને બુને એવું કરે છે બસ બધો મજામાં જ છે ભણ્યા બધા હાથ હાવ હાવ આરામ યા તો ખાસા દાડાથી આવ્યો નતો કા એ કીધું ખબર લઈ આવો લીખોરા હા સારું થી આ મારી ખબર લીધી સારું થી શું જાતે બધા છોકરા ને બોકરા જમાજી આવો ઓવા આવો હા રોમ રોમ શાંતિ આવો શાંતિ આ વધારે કોઈક બીમાર થઈ જતા કીધું સમાચાર મળ્યા તા કીધું ખબર કાઢી આવું હોવા હાલ હા 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 આ દોતા લાવે આ દોતા તો દવા બવા કરે કોણ વ્યવસ્થિત મોટા દવાખાના શોખ દવા પટી પટી જાય હા હા તો લઈ આવો ત્યાં ચાર દો પછી દવા પટી જાય ને થોડું ઘેર બેસી રહેવાનું હોય ત્યાં છોકરાને લઈ આવતા નહીં લઈ આવતા અને પેલો જાણો હતો એ શું એ નહીં દેખાતો ભાવિક ની નાની લાવે સરકારી ની લાવું સરકારી દવા લાવ સરકારી નહીં મને ના હોવા ચાહીએ મને સ્વાધ્યો પડી હમ. સ્વાધ્યો પડી હોય સ્વાધ્યો પડી હા હા અંદર પડી હા એટલે પેલા ફેફસો આવે ને તમારે સ્વાદ્યો તો પડે યાર મારે નહીં ખવાતું નહીં હા હા છોકરા પાછા તમારે વાસુ એટલે યાર છોકરાની વાત નહીં કરો છોકરા બે બાયરીઓ નું વાપરે ઓહો, મારું નહીં વાપરતા તો પછી હું હેડ યાર તમારે બાયરીઓ નું વાપરું બાયરીઓ કોણ એમ કરે છે બે જણા હા હા મારી સેવા નહીં કરતા બરાબર મારા ભાગોળ જવું ને મારા હાથ હેડીને જવું પડે હેતરમાં હા હા મને કે બે છોકરા મને લઈ જાય તો ખભા પકડી ના લઈ જાય લઈ જાવ પડે યાર નહીં લઈ જતા આ તો તમ યાર હું કેવું યાર બોલાવ બાર બોલાવ તમે બધા ના બોલતા કે અરે શીખાલું યાર છો તમે કીધું એમ નહીં કેવું હું શીખાલું મારી રીતે હું ના માનું શીખાડો બાર ને કરજો શું છે બે દણા પમદાર તો ને ગાય ડૂસો પડ્યો અંગૂઠા ઉપર હું હે? અંગૂઠા ઉપર ડૂસો પડ્યો અરે અરે હું કા હાલો પડે તમારે સાફોટ મેલી થાને
મોઢામાં ડૂસો ભરે અંગૂઠા હા, ઉપર હા, પણ હું કા તમારા અંગૂઠા હોમા કરવા પડે તમારે વેવાણ હતો ને હમ. બચારો બહુ સેવા કરી વાની હો તમારી પણ કેવું પડે પણ ભગવાનના ઘેર એ તો હું ભગવાને જે કર્યું હાવ બરોબર તમે શી ખાલો આયા છે હા હા શી સી ખાલું હું ને ખાવા બોલાવો બાર બોલાવો તમે તારે બોલાવો મને તળાવ બેવાનું બોલાવો બાબા. હા. ખાવાનું આપણે અંગાત ખાઈએ આજે ખાવાનું ખાવાનું તો થઈ છોકરો જાય એ ડમરા એ છોકરો લે સંજલા નહીં હબરતા મારો ટોકો તો હબરતા નહીં હા, હા અરે આ ભાઈ આ ખાવાનું બનાવો ખાવાનું બનાવો પાયલી તો ફૂંદડી માં પાછો તો તરે ને આ મહેમાન તારા અહીં આયા છે તે રોધવાની ખબર નહીં પડતી તને તમે રોધો તે હું ના રોધું શેમ હું લેવા રોધું તારા અહીં આયા છે મારા થોડી રોધીને ખવડાવવાનું હોય ડોહો તારા અહીં છે તો તાર યુવાને મહેમાન એ તારા મહેમાન રોધીને ખવડાવ હું તો કોઈ રોધીને ખવડાવવાની નહીં મારા હું એવું રોધીને ખવડાવ એ આ બાઈ કે કા રોધીને ખવડાવવા મહેમાન બરાબર છે તે ખાવાનું હું છે? તમે બે ખાવાનું હા ઓહ. આ મહેમાન આયા છે ડોહો યુવાની છે તો યુવાના મહેમાન આયા તો યુવાન રોધું ના પડે બને ભાઈ તું ખાવા બને ખાવાનું બનાવે તારા ઘેર શું બાપુ મારા ઘેર નહીં અને મહેમાન તારા ઘેર આયા મારા ઘેર નહીં આયા લે હેડો બધું ખાવાનું અલે બનાય લે ખાવાનું બનાય બાપા ડોમરટ કે ખાવાનું બનાવો રોટલો બનાવો ખાવાનું ભાઈ બને ખા અલે આવું કા બખા બનાય ખાવાનું બનાય તું સોનું મોનું એ પાયલી ખાવાનું બોલાવ બનાય તો સંજુ તે ખાવાનું મુકા બનાવ ખાવાનું આ બે ભાઈ આ તું હોભળે તમે શરમ આપી દો બે ખાવાનું બનાય લે એ ખાવાનું બનાય ના એવી હોય ને જા બનાવ કે ના ઘેર બાકી તમે કા ખા ભાઈ એ બનાય એ તાર બાયડી નવરી બેહી ગઈ બનાય કે ખાવાનું બનાય ના લો ખેત ની વાતો ખેત પટી દેવો અરે ગેસ પડી ગયા લાકડો લઈને બનાવો એ ત્યાં મને ખાવાનું બોલાવ એ વાલા બનાવો હમ. ઓકે જો ઠપકો આલજો તમે ઓ બે આવું બોલાવો આ બધા ચમ ઓમ કરો છો તે બે ભાઈ પેલાને ભલા મોટાને બોલાવો બોલાવો તા મોટા બેન બોલાવો સંજય વાળા લે આ બધા ઠંડેથી અને બનાય કે ખાવાનું આ ખાઈએ છીએ હા, અમારે બોલાવી ખાવાનું આ. બેહો, બેહો. બનાય જા એ તાર બાયડી કે આ બનાવતી બેહો ખાવાનું નહીં ખાવે તો હું ખવડાવ બેહો બેહો તમે હું હું શક્ય? લઈશ ખાવા તો હોટલમાં ઓય બેહો તમે હું ઓય શક્યો બેહો તો ખરા હું છે મોથો પૈસા મોસો નથી પૈસા બેહો સામ આમ બે ભાઈઓ થઈને ખાઈ બાવ ડોહાને હેરાન કરો છો હેરાન હા હા આ ડોહાન છે મેં હેરાન કરો બચારાને એ તો યુવાન પણ યુવાન વારો યુવાનો આવ્યો એ ડોમરાનો વારો આવ્યો તો એ રદ ખવડાવું કે હું લે અલ્યા ખવડાવું પણ તમને શરમ આપવી જોઈએ બે ભાઈઓનો આમ શરમ આપવી જોઈએ થોડીક આ ડોહો કઈ હું તમારે હું કઈ કશા પેલા એ જ નહીં આમ મારા વાળા કાઢ્યા ખાટલું આ બાજુ મારા વાળા કાઢ્યા એ તો લાગ્યું મને આ બે- આખા દાડાનું ખાધું નહીં ગયો અલ્યા હવે ખાવાનો માંથી પણ એનો વારો છે એ રહ્યો ખવડાવો એમાં હું કરું મારા વારા ટાઈમ છે નહીં ખવાલતો મારા વાળા કાઢ્યા હોય આ તો થોડું કોઈ પેલું સાધન સાથે વારા કાઢ્યા છે લ્યા તમે બે જણો કોઈ 15 વીઘા જમીન હાલી 15 વીઘા જમીન એમાં હું નવાઈ કરી આ જોજો કોણ આલી છે જમીન આલી છે ઉઠામાં અથવા આવીને દેશાને જમી છો જઈ એ આ ઓ એ લીધી છે જે 7.5 વીઘા નહીં આલી તને અડધી નહીં આલી માંથી કોઈ 15 થોડું કોઈ એકનું જ આલી દી ભાગતો જતા મારે એક કામ કરો તકાજી તમે તાર મારા ઘેર હેડો બોલી. લેડો આ બધું ના આવરી રીતે બે હા, લઈ જજો. તમારે હું શરમ આપી દો એમ લઈ લો નહીં રહું આના ભેગું નહીં એક રહું કામ કરો તમે બેહો આ ઠેલી મારવી પડે હું હાલ જ રિક્ષા બોલાઈને આવું છું રિક્ષા ઓવા રિક્ષા લેતા આવો. રિક્ષા લેતા આવું. આવા આવી છે ને પેલા નેળિયા થાય તેમાં લેતા આવ્યા આટલા. એ હાલ આ શરમ આપી દો બે બે છોકરા થઈને અમુરદાર રાખતા નહીં તે પેલા વેવાઈ શેવું કઈ જ્યા શેવું કઈ જ્યા ઘરનો પાલ લઈ ગયા વેવાઈ બોલીએ ખાય તો બી ભાઈ તાર આને નાટક કરો તમે હું એકણ છું તો તમારી આબરૂ રહેશે ગામમાં લ્યા તે હું રાખી તમે કોઈ રાખી આબુ અમારી હાલ લબોશનની શાળ વરસાડે પણ હાલ નાના મોટા સાફ સાફ કરે છે તે જોના. કોઈ ધારો પછી લાલ લાલ રોડિયાનું હફરશી રોડિયાનું બે રોડિયાનું હફરશી હું જેટલી જમીન રાખી હતી ને જેવું બધું વસાયું તું ફટા કરી નાખ્યું જુગાર રમ્યામાં આ સો હવારો નો સા નહીં કે નહીં બટકો રોટલો કે નહીં ખાવાનું હા પાટલા ભોસવરથી બધે ખાટલું હોય એનું ડોહાનો ખાટલું હોય એનું મળ્યું છે પછી તમે કને પેવર છો લ્યા બનાવો ખાવાનું
હમણાં પછી વેવાઈના ઘેર જવું છે હમણાં હાલ આપવું જ નહીં પાછું વળી એટલી ઘણી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે હજી બેસી ગયો મારો વિડીયો પીજામ ના પીજામ આ શું કરા આવા એવા કરતા નહીં બે જણા